સંવંત 1712 નો સમય વીતી ઘેડના ભાભા લાંગડિયાના દીકરી પુરબાઈ મૂળ પરિવારમાં પાતા ઘેડ સાસરે છે. ભક્તિપરાયણ જીવન છે. માં ભગવતીના પરમ ઉપાસક છે અને સાધના કરતા 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 એક દિવસમાં પુરબાઈએ હરદ્વાર જવાની ઈચ્છા વ્યક્ત કરી અને ગામમાં રહેતા વણઘા મોકરિયા નામના કોળીના દીકરાને જઈને માએ વાત કરી કે વણઘા તારું ગાડું લઈ લે, કારણ કે ત્યારે કોઈ વાહનની વ્યવસ્થા નહોતી, એટલે ગાડું લઈ લે, ગાડું જોડી અને આપણે હરદ્વાર જાત્રાએ જવું છે. અને ત્યાંથી વણઘા મોકરિયાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મા પુરબાઈ એ ભગવતી એ ચારણ જગદંબા મારા શરીરમાં કોટ છે, ગળદિયા નાના નાના બળદું છે, પહોંચાડશે. ત્યારે પુરબાઈએ કીધું તું તારા કોટના ભીંગડા ઉખળી જાય અને કંચનવર્ણી કાયા થઈ જાય. વણઘા ગાડું જોડી લે, આપણે જવું છે હરિદ્વાર. કહેવાય છે કે વણઘા મોકરિયાની કંચનવર્ણી કાયા થઈ જાય છે, કોટના ભીંગડા ઉખડી જાય છે, ગાડું જોડી અને હરદ્વારની જાત્રા કરવા રવાના થાય છે. રસ્તામાં દિલ્હી આવે છે. દિલ્હીના બાદશાહ તરફથી પુરબાઈ અને વણઘા મોકરિયાને આવકારો મળે છે, આદરભાવ મળે છે, સત્કાર મળે છે, ઉતારો મળે છે. ત્યારે દિલ્હીના બાદશાહે ચારણ જગદંબા પુરબાઈની આગળ આવીને પ્રાર્થના કરી છે કે માં મારે દીકરો નથી. અને ત્યારે પુરબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, જા આજથી 9મે મહિને તારે ત્યાં પારણું બંધાય છે, દીકરાનો જન્મ થાય છે. માં પુરબાઈ જાત્રાએ જાય છે અને એ વખતે સમય બહુ લાગે, એટલે 9 મહિનાના વાણા વાગ્યા. પુરબાઈ જ્યારે પાછા આવે છે દિલ્હીમાં, ત્યારે દિલ્હીના બાદશાહને દીકરો ગુગવાટા કરે છે અને બીબડી નામની દીકરી છે બાદશાહની, ઈ પુરબાઈની હારે પાતા ઘેડ આવવા માની સેવા કરવા માટે થઈ અને તૈયાર થાય છે. અને બીબડી આઈ, પુરબાઈ આઈ અને વણઘા મોકરિયાની હારે ગાડાની અંદર પાતા આવે છે. એ પાતા ઘેડમાં હાલમાં પણ માં પુરબાઈનું મંદિર, વણઘા મોકરિયાની ખાંભી અને બીબડી આઈની ખાંભી મોજૂદ છે. અને માં પુરબાઈના મંદિરની બાજુમાં હજુ પણ ગાડવડના શિલા નથી પડતા. આ જાગતી જોત જગદંબા.